બોર્ડ પરીક્ષાના સુચારુ આયોજન માટે જેપી કોલેજ ખાતે સરકારી પ્રતિનિધિઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો. શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા 153 નોડલ અધિકારીઓને અપાયું વિસ્તૃત માર્ગદર્શન. વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર સજ્જ. આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સંદર્ભે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ આયોજનના ભાગરૂપે શહેરની જેપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે સરકારી પ્રતિનિધિઓ અને નોડલ અધિકારીઓ માટે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 153 જેટલા નોડલ કર્મચારીઓને પરીક્ષાની ગરિમા અને સુરક્ષા જળવાય તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડર વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે અને પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કયા પગલાં લેવા તેની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન અધિકારીઓને પરીક્ષા કેન્દ્રની સાફ સફાઈ, સીસીટીવી કેમેરાનું સઘન મોનિટરિંગ અને બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર રોક લગાવવા જેવી સૂચનાઓ અપાઈ હતી. આપતકાલીન સ્થિતિમાં પોલીસ અને શિક્ષણ વિભાગ સાથે કેવી રીતે સંકલન સાધવું તે અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના 143 પરીક્ષા બિલ્ડિંગો પર આ વર્ષે કુલ 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે. પરીક્ષા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ નોડલ અધિકારીઓ દ્વારા કેન્દ્રની ઝીણવટભરી તપાસ કરાશે. શાળા કેમ્પસમાં કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાનો રહેશે. પરીક્ષાર્થીઓની સુરક્ષા અને માનસિક શાંતિ જળવાય તે માટે દરેક કેન્દ્ર પર વિશેષ તકેદારી રાખવામાં આવશે. પરીક્ષા દરમિયાન સીસીટીવી ફૂટેજ અને સરકારી પ્રતિનિધિઓની હાજરી દ્વારા પારદર્શિતા સુનિશ્ચિત કરાશે. હવે આ સિચ્યુએશનને પહોંચી વળવા માટે બહુ જરૂરી છે કે એકવાર તમારી શાળામાં મોક ડ્રિલ થઈ જાય. નથી થવાનું, કશું જ નથી થવાનું. મોક ડ્રિલ કરી લેવામાં કોઈ વાંધો નથી. મોક ડ્રિલ આપણે કયા નામે પણ કરીશું? આપાતજનક પરિસ્થિતિમાં કઈ રીતે શાળાને ખાલી કરવી એની મોક ડ્રિલ. એટલે 23 અને 24 આ 2 તારીખો તમારી શાળામાં કમ્પલસરી મોક ડ્રિલ થઈ જવી જોઈએ. દરેક સુપરવાઇઝરને ખબર હોવી જોઈએ કે ધારો કે સ્કૂલ ખાલી કરવાની થાય છે તો મારે મારા વર્ગના વિદ્યાર્થીઓને ક્યાંથી લઈને નીકળવાનું છે. ને પહોંચી વળવા માટે આપણે શું કરી શકાય, એના પ્રિકોશન્સ શું લઈ શકાય. અને આપ સૌ જાણો છો એ પ્રમાણે HSC અને SSC એ બહુ મહત્વની પરીક્ષાઓ છે અને આ પરીક્ષાઓ દરમિયાન જો આવું કોઈ હેડેક આપણી સમક્ષ આવે છે તો એ સમયગાળા દરમિયાન આપણે શું કરવું, એના માટેની આપણે આજે આ મીટિંગમાં ભેગા થયા છીએ. જ્યારે પરીક્ષાનો લગભગ મારા ખ્યાલથી 26 તારીખથી પરીક્ષા સ્ટાર્ટ થાય છે. બહુ ઓછો સમય છે આપણી પાસે, કારણ કે મોક ડ્રીલ તો સાહેબે કહ્યું એ પ્રમાણે આપ સૌએ આપની સ્કૂલમાં તો કરવાની જ છે, પણ ખાસ મારે સુરક્ષાની દ્રષ્ટિએ 2-4 વાતો આપની સાથે શેર કરવી છે. બોર્ડ તરફથી જે ક્રાઇટેરિયા અને અમારી કચેરી વડી કચેરીઓ તરફથી જે પણ ક્રાઇટેરિયા સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ સ્ટાફ ફાળવવા બાબતેનો થયેલો છે એ દર વર્ષની જેમ અમે આ વખતે પણ પોલીસ ફોર્સ એ પ્રમાણે ફાળવવાના છે.